નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. 28મી જૂને એટલે કે શનિવારે ગાંધીનગર ખાતે પાટીદાર યુવાનો ભેગા થયા હતા અને એક મંચ પર ભેગા થઈને એમણે ભવિષ્યમાં પાટીદાર સમાજ માટે એના વિકાસ માટે શું કરી શકાય અને એ માટે સરકારને શું રજૂઆત કરવી એના ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરી હતી. એમાં તો બીજા તો કોઈ ખાસ મુદ્દા નવા નથી, પણ જેમ વ્યસન મુક્તિ માટે કહ્યું, વ્યાજખોરીની સમસ્યા સમાજને નડે છે. એમને મોટાભાગની જે સમસ્યા હતી એ પાટીદાર સિવાય બીજા દરેક સમાજને નડતી જ હોય છે. પરંતુ આજે 10 વર્ષ પહેલા પાટીદારો યુવાનોએ ભેગા થઈને જે અનામત માટે આંદોલન કર્યું હતું અને ત્યારે સરકારમાંથી આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવું પડ્યું હતું અને ઘણો મોટો વિવાદ થયો હતો. એટલે એ જ પેલું ઘર નહીં ભાડી જાય એવું છે. એટલે સરકાર સાવચેત હતી આ વખતે અને એમણે જે પાટીદાર સમાજ માટેની વાત કરી એ માટે ધારાસભ્ય હાર્દિક પટેલ, વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ, જે 2015માં મુખ્ય નેતા હતા પાટીદાર આંદોલનના, એ પોતે હાજર નહીં રહ્યા, પણ એમણે કહ્યું કે મને આ બધી જે રજૂઆત છે એ હું પણ કરતો જ રહું છું સરકારમાં, અને આમાં કેટલો દમ હતો ને કેટલું સત્ય હતું એ તો ભવિષ્યમાં ખબર પડશે. આ બાબતે આજે આપણી સાથે ચર્ચા કરી રહ્યા છે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી સર, ધન્યવાદ. કિરીટભાઈ, આપણે શુક્રવારે આ બાબત પર એક સ્ટોરી બનાવી હતી અને ઘણી શખ્સિયતોએ, ઘણા બધા લોકો, હજારો લોકોએ એના પર કોમેન્ટ કરી, જોઈ આખી. અને આજે આપણે એના પર જરા થોડો ફોલોઅપ એક વાત કરી દઈએ. જ્યારે આપણે જે બનાવી હતી આ સ્ટોરી, ત્યારે મંચ પર બધા યુવાનો ભેગા નહોતા થયા અને એમનો નિર્ણય શું લેશે આપણને ખબર નથી શનિવારે. પણ હવે શનિવારની વાત આપણને બહાર આવી છે, ખબર પડી છે. ત્યારે તમને શું લાગે છે આ માંગણીઓ કેવા પ્રકારની છે? વિક્રમભાઈ, એક તો સૌથી મહત્વની વાત એ છે કે 10 વર્ષ પછી ફરી વખત પાટીદાર યુવાનો એકત્ર થયા છે, જેમાં મોટા ભાગના એ જે પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસના જે કન્વીનરો હતા એ બધા જ ચહેરાઓ છે. નો ડાઉટ એમાંથી હાર્દિક પટેલ મુખ્ય ચહેરો હતા, એ નીકળી ગયા છે, અત્યારે ચિત્રમાં નથી આ મિટિંગમાં. અને બીજી વસ્તુ છે, ગોપાલ ઇટાલિયા પણ નથી એમાં. અલ્પેશ કથિરિયા સુરતથી ગયા હતા, એ સિવાયના અમદાવાદના સ્થાનિક આગેવાનો અને સૌરાષ્ટ્રના આગેવાનો જે યુવાનો છે એ બધા જ હતા. આ બેઠક અને બબાલ બંને સાથે ચાલ્યું છે. પાસ આંદોલનકારીઓની આજે નવી જે બેઠક મળી એ બેઠક અને બબાલ બંને ચાલ્યું છે. કેમ કે એક પ્રશ્ન એ પણ છે કે વર્ષ 2015-16માં પાટીદાર અનામત આંદોલન વખતે જે મુખ્ય કરતા હતા, પ્લાનિંગ કરતા હતા, મિટિંગો કરતા હતા, સરકાર સાથે ડિમાન્ડ રાખવામાં હતા કે કોઈ મિટિંગમાં હાજરી આપવામાં હતા, એ જે પાસના જે જયેશભાઈ પટેલ હતા એ બધું જ આયોજન કરતા હતા. આ વખતે જયેશભાઈ પટેલને આમંત્રણ જ આપવામાં નથી આવ્યું. એટલે ત્યાં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે કે જયેશભાઈની બાદબાકી શા માટે કરવામાં આવી આખી મિટિંગમાં. નો ડાઉટ એ લોકોનો હેતુ સ્પષ્ટ હતો. એ લોકોએ ચોખ્ખું કીધું કે અમે કોઈ અનામત માટેની આ કોઈ મિટિંગ નથી, પરંતુ પાટીદાર સમાજ સહિત અન્ય સમાજોમાં પણ વ્યાજખોરીનું જે દૂષણ છે, એના સિવાયના જે અન્ય પ્રશ્નો છે, ગોંડલનો પ્રશ્ન છે, મોરબીના વ્યાજખોરોનો પ્રશ્ન છે, મોરબી સિવાય પણ રાજ્યના મોટાભાગના શહેરોની અંદર વ્યાજખોરોના જે પ્રશ્ન છે અને વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકો કઈ રીતે બરબાદ થાય છે અને એમાંથી બચાવવા માટે શું કરવું, એની બધી ચર્ચા વિચારણા કરવામાં આવી. સેમ ટાઈમ એ જે દિવસે મિટિંગ પૂરી થઈ ત્યાર પછી હાર્દિકભાઈનો એપ્રોચ કરવામાં આવ્યો મીડિયા દ્વારા. ત્યારે હાર્દિકભાઈ પટેલે પણ એવું કહ્યું કે આ મિટિંગ મારા ધ્યાનમાં છે, એ લોકો મળવાના હતા અને એજન્ડા આ વખતે પાટીદાર અનામત માટેનો એજન્ડા નથી, પરંતુ સર્વ સમાજ એક સ્ટેજ ઉપર આવે અને તેમને થઈ રહેલા અન્યાય વિશે એ લોકો અવાજ ઉઠાવે. બીજી વસ્તુ, હાર્દિકભાઈ એક પોસ્ટ એવી પણ કરી છે કોઈ સોશિયલ મીડિયા ઉપર કે હું ભ્રષ્ટાચાર સામે અને અનામતના મુદ્દે મારી લડત હજુ પણ ચાલુ છે. ખાસ કરીને અનામતના મુદ્દે જે બીજા ટેકનિકલ મુદ્દાઓ બાકી રહી જાય છે એમાં પણ ઈબીસીના લગતા જે પ્રશ્નો છે એના મુદ્દે પણ કે મારી રજૂઆતો ચાલુ છે એવું એમનું કહેવું છે. અને ભ્રષ્ટાચારના મુદ્દે પણ મારી લડત ચાલુ છે એવું હાર્દિકભાઈએ કીધું. ટૂંકમાં આ જે નવી બેઠક મળી છે સાહેબ, 10 વર્ષ પછી જે પાસના કન્વીનરો ભેગા થયા છે, એ બેઠક અને બબાલ બંને સાથે ચાલી છે એવું ચોક્કસપણે કહી શકાય. જી કિરીટભાઈ, અને આને ભવિષ્યમાં આ લોકો હવે નેક્સ્ટ સ્ટેપ શું કરે છે એ પણ આપણે જોવું રહ્યું. કારણ કે ફક્ત પહેલી એક બેઠક કરવાથી
આનો કોઈ સમસ્યાનું સમાધાન થવાનું નથી. સરકારને રજૂઆત કરશે તો સરકાર તો એની રીતે એની ગતિએ કામ કરશે. પણ બીજી અગત્યની વાત એ છે કે 2015 10 વર્ષ પહેલાં જે માહોલ હતો, જે મૂડ હતો, જે આંદોલન જે રીતે લાખો યુવાનો રસ્તા પર આવી ગયા હતા, એવું ફરીથી રિપીટ થાય એવું મને લાગતું નથી. એનું કારણ એ છે કે હવે હમણાં એક તો આ જે પાટીદારમાં નેતાગીરી એવી નથી. જે વખતે હાર્દિક પટેલ હતા, અલ્પેશ કથિરિયા પણ હતા અને ગોપાલ ઇટાલિયાને એ બધાએ ભેગા મળીને આખું આંદોલન કર્યું હતું અને એક મૂડ હતો કે અનામતનું. અને પછી ત્યાર પછી આનંદીબેનને બદલવા પછી તરત જ આંદોલન બંધ થઈ ગયું, સમેટાઈ ગયું. એટલે ઘણા પાટીદાર યુવાનોને કે પાટીદારોને એવું લાગ્યું કે આ તો ફક્ત આનંદીબેનને હટાવવા માટેનું જ આખું આંદોલન હતું. અને એમાં એવું પણ હતું કે ભાઈ એક ભાજપના એક મોટા નેતાને આનંદીબેન સામે વાંધો હતો અને એમના સપોર્ટથી આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. એ કેવી વાત હતી, આપણે જાણતા નથી એમાં સત્યતા કેટલી છે. તો એ રીતે આ વખતે ફંડિંગ વગર આ બધા કોઈ પણ આંદોલન સફળ થતા નથી. એટલે ખરેખર પાટીદાર સમાજના ઘણા આગેવાનો પાસે પુષ્કળ પૈસા છે, ધનવાન છે લોકો, પણ એ લોકો સરકાર સામે પડીને આ સ્ટેજે ફરીથી આંદોલન કરી શકે કેમ, એક પહેલો એક સવાલ છે. બીજી વાત એ છે કે હમણાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ છે, એ પણ પાટીદાર છે. ત્રીજી વાત એ છે કે તમે જો સરકારમાં કે સ્થાનિક લેવલે, તલાટી લેવલે કે ડેપ્યુટી કલેક્ટર લેવલે મોટે ભાગની જગ્યાએ પટેલો છે, પાટીદારો બેઠા છે. એટલે પાટીદારોને સત્તામાં ભાગ છે. એટલે ભાજપને કોઈ પણ કારણ વગર ડિસ્ટર્બ કરી શકે કે ડિસ્ટર્બ કરવા માંગતો હોય કેટલાક તત્વો, એવું લાગતું નથી મને. વિક્રમભાઈ, એક વસ્તુ સમજવા જેવી છે અહીંયા કે અચાનક જ પાટીદાર અનામત આંદોલનના જે કન્વીનરો છે એ બોટલમાંથી જીન બહાર આવે એ રીતે પ્રશ્ન લઈને બહાર આવી ગયા. 10 વર્ષથી વ્યાજખોરીનો પ્રશ્ન તો હતો જ, ટપોરીઓની દાદાગીરી કે લુખ્ખાગીરી હતી એનો પ્રશ્ન પણ ગુજરાતમાં આજની તારીખમાં છે. દારૂના અડ્ડાઓ, જુગારના અડ્ડાઓ, એ પણ પ્રશ્ન ઊભો જ છે. એ સિવાય પણ સૌથી વધારે એ લોકોએ જે ફોકસ કર્યું છે એ ડ્રગ્સ ઉપર પણ કર્યું છે. તો ડ્રગ્સ માફિયાઓનો પણ પ્રશ્ન છે અને ડ્રગ્સનું વેચાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં સુરત સહિત, મેટ્રો સિટી સહિત તમામ સ્થળે થઈ રહ્યું છે, એવી પણ એક વાત છે. પોલીસ વારંવાર દરોડા પણ પાડે છે. બીજું વિક્રમભાઈ, આમાં બિટવીન ધ લાઇન્સ એક વાત એ પણ સમજવા જેવી છે કે હવે નજીકના દિવસોમાં રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ આવી રહ્યું છે. કદાચ હું ખોટો ન હોતો, ચોમાસું સત્ર પહેલા ગોપાલ ઇટાલિયા આવ્યા પછી, ગોપાલ ઇટાલિયા ચૂંટાયા પછી ભાજપમાં ઘણા બધા સમીકરણો બદલાયા છે. એટલે ત્યારે જ્યારે આ વિસ્તરણ થાય, મંત્રીમંડળનું વિસ્તરણ થાય, ત્યારે પાટીદારોનો હાથ ઉપર રહે એના માટેનો પણ પ્રયત્ન આ હોઈ શકે એવું માનવાને કારણ છે કે કોઈ મહત્વની પોસ્ટો ઉપર, આપણે કહીએ કે મહત્વના જે હોદ્દાઓ કહેવાય એવા હોદ્દાઓ ઉપર પાટીદાર નેતાઓ ગોઠવાય, અથવા જે ચૂંટાયેલા ધારાસભ્ય છે 156 પૈકીના જે પાટીદાર નેતાઓ છે એમને બાર્ગેનિંગ કરવું હોય અથવા તો એક પ્રેશર ટેકનિકથી કામ કરવું હોય તો એવી ગેમ પણ હોઈ શકે છે. આમાં સંભાવનાઓ રાજકીય લેવલે કોઈ પણ નકારી શકાય એમ નથી. બીજું આપણે કહ્યું કે ફાઇનાન્શિયલી એ લોકોને પ્રોબ્લેમ થઈ શકે છે, તો ફાઇનાન્સ મળવું મુશ્કેલ છે. વિક્રમભાઈ, એક છેલ્લા આપણે 75 વર્ષનો ઇતિહાસ જોઈએ એટલે 1947ની આઝાદીથી 2025 સુધીનો આપણે જે વાત કરીએ તો એ લગભગ 77-78 વર્ષની અંદર રાજ્ય, માત્ર ગુજરાત રાજ્ય નહીં પરંતુ સમગ્ર દેશની અંદર કોઈ પણ પ્રકારની અનામત વગર સૌથી વધારે સફળ ઉદ્યોગપતિઓ, સૌથી વધારે સફળ ડોક્ટરો કે સૌથી વધારે સરકારી નોકરી મેળવનારાઓમાં પાટીદાર સમાજ અગ્રસ્થાને છે. આ મિનમેક વાત છે, આ ચેક કરી લેવાની છૂટ છે બધાને. એ લોકો કોઈ પણ પ્રકારની અનામત વગર ટાંચા સાધનોની અંદર પોતાની ક્ષમતા, બુદ્ધિબળ અને સંગઠન, એના આધારે આ લોકોએ આ બધી સિદ્ધિઓ હાંસલ કરી છે. અનામત તો એમ માનો કે 5-7 વર્ષથી મળ્યું છે અને એમાં પણ એ તમામ વર્ગને આપવામાં આવ્યું છે. ઇકોનોમિકલી બેકવર્ડ જે છે તમામ સમાજના લોકો એનો લાભ લઈ રહ્યા છે. એટલે પાટીદાર સમાજ સમૃદ્ધ છે, એની સાથે સાથે એની પાસે વિઝન છે. 5 વર્ષ 10 વર્ષનું વિઝન લઈને એ લોકો કામ કરતા હોય છે. અને આ જે ઉદ્યોગપતિઓ છે એ લોકો સમાજના નામે જ્યારે પણ, આપણે સુરતની અંદર જોઈએ છે દાખલા કે એક 3 કલાકનો ડાયરો હોય ને 100 કરોડ રૂપિયા એકત્ર કરવો હોય તો 3 કલાકના ડાયરામાં 100 ટ્રસ્ટીઓ થઈ જાય કોઈ પણ સારી સંસ્થા માટે. તો એ લોકો દાન આપવામાં પાછું વાળીને જોતા નથી. હીરા ઉદ્યોગના અગ્રણીઓ હોય કે બિલ્ડર લોબી હોય કે ટેક્સટાઇલના ઉદ્યોગકારો હોય, જે પાટીદાર ઉદ્યોગકારો છે એ લોકો તમામ સ્થળે સમાજને ઉપયોગી, એમનો કોઈ પાટીદાર સમાજ પૂરતું જ દાન હોય છે એવું કહેવાનો મતલબ નથી. તમામ વર્ગના લોકો માટે એ લોકો દાન આપતા ખચકાતા નથી ક્યારેય પણ.
તો આવા પ્રકારની જ્યારે કોઈ લોક જાગૃતિની કે સામાજિક જાગૃતિની પ્રવૃત્તિ થઈ રહી હોય તો એમાં આર્થિક રીતે એ લોકોને વગર કહે એ લોકો સહયોગ આપી શકે એટલા આર્થિક રીતે સક્ષમ છે. મેં અગાઉ કહ્યું એમ કે છેલ્લા 77-78 વર્ષની અંદર સૌથી વધારે જો કોઈ પ્રોગ્રેસ કરી હોય કોઈ પણ પ્રકારની અનામત વગર તો એ પટેલ સમાજ છે. એ પછી ચરોતરના પટેલ લઈ લો કે સૌરાષ્ટ્રના પટેલ લો કે ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાત, પટેલ સમાજે ખૂબ પ્રગતિ કરી છે. અને એ પ્રગતિ પાછળનું કારણ પણ એમનું વિઝન, એમની એકજૂથતા અને એમની સાહસ વૃત્તિ છે. એટલે આ રીતે એ લોકો ડેવલપ થયા છે. અને આ મિટિંગમાં ઘણા બધા એવા પરિમાણો આપણે ચર્ચી શકીએ એમ છીએ. એક તો મંત્રીમંડળનું વિસ્તરણ છે, બીજું કે 10 વર્ષથી જે નેપથ્યમાં ધકેલાઈ ગયેલા પાસના આગેવાનો છે, નો ડાઉટ હાર્દિકભાઈ કે ગોપાલભાઈ વિધાનસભા સુધી પહોંચવામાં સફળ થયા છે, પરંતુ આ આંદોલન દરમિયાન જેમની મહત્વની ભૂમિકાઓ હતી એ લોકોની પણ કોઈ રાજકીય મનીષાઓ છે કે રાજકીય મહેચ્છાઓ છે તો એને પૂર્તિ કરવા માટે પણ આ એક પ્લાન હોઈ શકે. એ પણ નકારી શકાય એમ નથી કે સરકારમાં પોતાનો અવાજ ઉઠાવીને કોઈ પણ જગ્યાએ એનો લાભ લેવા માંગતા હોય, એવું પણ બની શકે આમાં. એટલે ઘણા બધા મુદ્દાઓ ચર્ચા વિચારણા માંગી લે એવા છે, પરંતુ સમય જતા હવે પછીની મિટિંગમાં વધારે ચિત્ર સ્પષ્ટ થશે અને પછી ધીમે ધીમે આખી વાત સ્પષ્ટ થાય એવું લાગી રહ્યું છે. જી કિરીટભાઈ, તમે કહ્યું એમ કે ભાઈ પાટીદાર આર્થિક રીતે પાટીદારો સક્ષમ છે અને સમાજ કલ્યાણ માટે એ લોકો ફંડ ફાળો આપે કે ઉઘરાવીને પૈસા ખર્ચે એ આપણે માની શકીએ, પણ ભાજપ સરકાર છે અને ભાજપ સરકારમાં ઘણા મહત્વના હોદ્દાઓ પર હમણાં પાટીદારો છે. એટલે પોતાના જ પાટીદારો બધા કંઈ ભાજપ વિરુદ્ધમાં નથી, એટલે ઘણા બધા પાટીદાર ભાજપ તરફી છે, ભાજપમાં હોદ્દેદાર તરીકે છે, સરકારમાં છે. એટલે એ લોકો પોતાની સરકાર ઉથલાવવા માટે ફંડિંગ કરે તે થોડું અઘરું છે. કારણ કે એ વખતે 2015માં જે થયેલું એ ફંડિંગનું કારણ એક બીજેથી આવેલું. અને મેં જે કહ્યું અગાઉ કે ભાજપના જ એક મોટા નેતાને આનંદીબેન સામે વાંધો હતો. હવે ભૂપેન્દ્રભાઈ પટેલ સામે એ બધા ભૂપેન્દ્રભાઈ પટેલ એવા વ્યક્તિ છે કે દરેક જૂથ સાથે ભળી ગયા છે અને કોઈ ભાજપના જે જૂથ છે અલગ અલગ એમની સામે વાંધો નથી. એટલે આમાં ભૂપેન્દ્રભાઈ પટેલને ઉથલાવીને બીજા કોઈને બેસાડવા તો જે લાસ્ટ ટાઈમ થયું હતું જૈન પટેલ જેને જૈન આવ્યા તો પટેલ આ વખતે જો એ લોકો આંદોલન કરવા જાય અને સરકાર આ વખતે મને લાગે છે કે ગયા વખતે જે નમી હતી એનું કારણ બીજા હતા અને આ વખતે જો આંદોલન કરવામાં આવે તો કડક હાથે દાબી દેશે સરકાર. પાટીદાર આંદોલન ત્યારના સમીકરણો અને અત્યારના સમીકરણો ઘણા બધા બદલાઈ ગયા છે વિક્રમભાઈ. એક આપણે સરસ મજાની વાત કરી કે ભાઈ ઉથલાવીને પછી જૈન સમાજના વિજયભાઈ રૂપાણીને આનંદીબેનની જગ્યાએ લઈ આવ્યા હતા. એમની જગ્યાએ આનંદીબેનની જગ્યાએ સૌથી મોખરે તો નીતિનભાઈ પણ હતા, પરંતુ એમને કટ્ટુ સાઇઝ કરવામાં આવ્યા અને એમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આપણે કહ્યું કે હવે કોઈ મુખ્યમંત્રી બદલવાની જરૂર નથી. તો હું તમને કહું વિક્રમભાઈ કે અત્યારે મુખ્યમંત્રી બદલવાની આવશ્યકતા નથી. મુખ્યમંત્રી મવાળ છે, બધાને સાથે લઈને ચાલે છે એવું એક ચિત્ર છે અને બધા સાથે ચાલે છે. પરંતુ માત્ર મુખ્યમંત્રી બદલવા એવું કોઈ આ લોકોનો ટાર્ગેટ હોય કે કોઈ ડિમાન્ડ હોય એવું અત્યારના તબક્કે કોઈ વસ્તુ લાગતી નથી. પરંતુ મેં અગાઉ વાત કરી કે મંત્રીમંડળનું વિસ્તરણ, એના સિવાય પણ વિક્રમભાઈ બીજા 2 થી 3 મુદ્દા એવા છે. એક તો પ્રદેશ પ્રમુખ બદલવાના છે. તો પ્રદેશ પ્રમુખ બદલતી વખતે પણ જો આ લોકોનું કોઈક ડફલી વાગે કે આ લોકો દ્વારા કોઈ આવી મૂવમેન્ટ કરવામાં આવે તો શક્ય છે કે પટેલ સમાજના કોઈ અગ્રણીને પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે. એક બાર્ગેનિંગનો એક એ મુદ્દો પણ રહી શકે છે. બીજો મુદ્દો મેં અગાઉ કહ્યું એમ કે મંત્રીમંડળના વિસ્તરણમાં એમને થોડું સ્થાન મળે તો એ પણ શક્યતા છે. ત્રીજો સૌથી મહત્વનો મુદ્દો ડિસેમ્બર મહિનામાં મહાનગરપાલિકાઓના ઇલેક્શન આવવાના છે. તો મહાનગરપાલિકાઓ જે છે એની અંદર પણ પટેલોનું થોડું વર્ચસ્વ વધારે રહે અને અનામત સિવાયની જે કોઈ સીટો હોય એના ઉપર એ લોકોને ટિકિટ મળી શકે. અને એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જે પોલિટિકલી હેતુ સિદ્ધ કરવા માટે આ લોકો એકત્ર થઈ શકે છે. માત્ર પોલિટિકલી હેતુ નહીં, પરંતુ લાઇમલાઇટમાં રહેવું સતત. કેમ કે 10 વર્ષની અંદર એ લોકોએ જોયું કે વર્ષ 2015 થી 19 સુધીના 16 સુધીના જે આંદોલન દરમિયાન જે લાઇમલાઇટમાં સૌથી વધારે ચહેરા હતા એ તમામ ચહેરાઓને પોલિટિકલ એમ કંઈક માઇલેજ મળ્યું છે એમ કહી શકાય આપણે કે હાર્દિક પટેલ વિરમગામમાંથી જીતીને પહોંચ્યા છે વિધાનસભામાં. ગોપાલ ઇટાલિયા વિસાવદરમાંથી આવે છે. અહીંયા પણ અલ્પેશને પણ એ લોકોએ વરાછાની બેઠક પર કુમાર કાનાણીની સામે લડાવ્યા હતા. એ પણ પાસનો ચહેરો હતા, એણે પણ સારી ફાઇટ આપી હતી. હવે એ ભારતીય જનતા પાર્ટીમાં એડ થઈ ગયા છે તો કમસે કમ એટલું તો એની અપેક્ષા હશે કે હું આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો છું તો મને
કમસે કમ કોર્પોરેશનની ટિકિટ મળે, એ બાર્ગેનિંગ પણ થઈ શકે છે ડિસેમ્બર મહિનાની અંદર. એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે આ લોકોનો જે હેતુ હતો એ હેતુ કેટલા મુદ્દાનો હતો. મહત્વની વાત હાર્દિક પટેલે એ પણ કરી છે કે માત્ર ને માત્ર પાસનું સંગઠન જે છે એ માત્ર ને માત્ર અનામત માટેનું જ છે, કે અમારી અનામત માટેની હવે કોઈ ડિમાન્ડ છે એવું નથી, પરંતુ ઘણા બધા સમાજની અંદર બીજા પ્રશ્નો પણ છે. એ વ્યાજખોરીનો પ્રશ્ન હોય, દાદાગીરીનો પ્રશ્ન હોય કે ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય. એમણે તો એટલે સુધી કહ્યું છે કે હું તો ભ્રષ્ટાચારના પ્રશ્ને પણ હું લડી જ રહ્યો છું, સતત લડતો રહું છું. તો આવા 4-5 મુદ્દાઓ જે કોમન છે, જે તમામ વર્ગના લોકોને અસર કરે છે, એમાં કોઈ વર્ગનો જાતિભેદ નથી, પણ એ બધાની નેતાગીરી લઈ અને પાટીદાર સમાજના પાસના જે આંદોલનકારી કન્વીનરો છે, જે લોકો ભૂતકાળમાં આંદોલન કર્યું હતું, તો એ સમગ્ર સમાજને સાથે લઈને પણ એક પોતાનું આગવું પ્રેશર ટેકનિક ઊભી કરી શકે એમ છે અત્યારના તબક્કે. જી કિરીટભાઈ, અને પાટીદાર ફેક્ટર હંમેશા ગુજરાતના રાજકારણમાં ખૂબ મહત્વનું રહ્યું છે, એટલે સરકાર અને સરકારની આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરો પણ આની પર નજર રાખતા હશે અને એ લોકો પણ પોતાની રીતે વ્યૂહરચના બનાવતા હશે. જોઈએ હવે આ નેક્સ્ટ સ્ટેપમાં શું થાય છે, એના વિશે આપણે નજર રાખતા રહીશું. થેન્ક યુ વેરી મચ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.